સ્ટુડન્ટ આપણે આગળના જે વિડિયો લેક્ચર છે એની અંદર સ્વાધ્યાય 3.5 ની શરૂઆત કરેલી છે બરાબર અને એના બે પ્રકારના સૂત્રો વિશેની ચર્ચા કરેલી છે એક સાઇન સૂત્ર અને એક કોસાઇન સૂત્રની વિશે બરાબર અને બે દાખલા આપણે જોયેલા છે કઈ રીતે સોલ્વ કરવાના છે હવે આગળના જે દાખલો છે જુઓ હવે આપણે આમાં સાબિત કરવાનું છે કોઈ પણ ત્રિકોણ માટે કે a + b ના છેદમાં c બરાબર cos a minus b એના છેદમાં 2 અને એના છેદમાં sin c ના છેદમાં 2 આવું આપણે સાબિત કરવાનું છે તો તમે ધ્યાનથી જુઓ કે જે ડાબી બાજુ જે છે a b અને c એ શું છે તો કે બાજુ છે બાજુના માપ છે અને આ a અને b જે છે કેપિટલ AB એ શું હોય ખૂણાના માપ હોય કારણ કે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર વાત કરેલી છે કે કોઈ પણ આ રીતે ત્રિકોણ આપેલો હોય તમને તો આ હશે a b અને c હશે તો આ a ની જે સામેની બાજુ છે સ્મોલ a હશે c ની જે સામેની બાજુ સ્મોલ c અને b ની સામેની બાજુ સ્મોલ b હોય ઓકે તો એનો મતલબ જુઓ a + b એટલે a અને b એનો સરવાળો અને એના છેદમાં c એક એના જેટલો હશે cos a - b/2 sin c/2 એના જેટલો હશે ઓકે અને આના માટે sin સૂત્ર આપણે શું જોયું હતું તો કે sin a એના છેદમાં સ્મોલ a = sin b એના છેદમાં સ્મોલ b = sin c એના છેદમાં સ્મોલ c = k અને આ સૂત્રને આપણે કઈ રીતે લખેલું છે ઉલટાવીને લખેલું છે તો કે a ના છેદમાં sin a = b ના છેદમાં sin b = c ના છેદમાં sin c અને આને આપણે 1/k = મેને આલ્ફા લીધા હતા કોઈ પણ અચળ તો a બરાબર આપણે લખતા હતા કે આલ્ફા * sin a b બરાબર આપણે લખતા હતા આલ્ફા * sin b અને c બરાબર આપણે લખતા હતા આલ્ફા * sin c બરાબર મેં કીધું હતું ત્યારે કે ભાઈ આપણે આ સૂત્રને આપણે આ સૂત્ર તરીકે પણ લેશું તો અહીંયા તમે ધ્યાનથી જુઓ a + b એના છેદમાં c તો a ની જગ્યાએ આપણે શું લખશું આલ્ફા ની જગ્યાએ આપણે ઓબવિયસલી k વાપરીશું બરાબર k * sin a લખી શકીએ b ની જગ્યાએ આપણે શું લખી શકીએ આલ્ફા * sin b ઓકે આ સૂત્ર પ્રમાણે તો ચલો ડાબી બાજુ લઈએ છીએ જુઓ હવે લગભગ તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે તો ડાબી બાજુ લઈએ છીએ આપણે LHS લઈએ છીએ LHS નો મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ ને ગુજરાતીમાં શું કહેવાય ડાબી બાજુ તો a + b એના છેદમાં c હવે જુઓ a બરાબર શું થશે તો કે k * sin a તમે આલ્ફા પણ લખી શકો પણ અહીંયા શું છે k નો વધારે ઉપયોગ કરીએ છીએ એટલે આપણે k લઈએ b ની જગ્યાએ શું લખીશું k * sin b અને એના છેદમાં c ની જગ્યાએ શું આવશે k * sin c ઓકે હવે જો અહીંયાથી k કોમન કાઢી લઈએ તો k બહાર કાઢશું તો વધશે શું અંદર sin a + sin b એના છેદમાં k * sin c આ તો કેન્સલ થઈ જશે તો વધશે કેટલું sin a + sin b અને એના છેદમાં શું આવશે sin c ઓકે હવે જો ડાબી બાજુ જમણી બાજુ તમે જુઓ તો આપણે શું જોઈએ cos a - b ના છેદમાં 2 અને sin c/2 જોઈએ છે અને અહીંયા તમે જુઓ આપણી પાસે શું મળેલું છે તો કે sin a + sin b મતલબ આ s + s પ્રકારનું સૂત્ર બને છે અને આપણને ખબર છે કે જો s + s હોય તો આનું સૂત્ર થશે 2sc શું બને છે 2sc તો અહીંયા આપણે શું કરશું 2s એટલે શું આવશે sin અને અહીંયા આવશે a + b એના છેદમાં 2 cos a - b એના છેદમાં 2 અને અહીંયા શું થશે cos c ને આપણે કઈ રીતે લખી શકીએ આપણને ખબર છે sin 2x નું સૂત્ર શું છે 2 sin x * cos x ઓકે કારણ કે મેં જ્યારે તમને આ સૂત્ર વિશે ચર્ચા કરેલી હતી ત્યારે મેં તમને કીધું હતું કે ધારો કે sin x હોય તો આનું સૂત્ર કઈ લખાય 2 * sin x/2 * cos x/2 આ રીતે કીધેલું હતું તમને જે પણ તમારો x હશે મતલબ જે પણ તમારો થીટા હશે એનું શું થઈ જશે અડધું થઈ જશે ખ્યાલ આવી ગયો તો અહીંયા શું થશે sin c નું 2 * sin c ના શું થઈ જશે અડધા * cos c/2 થઈ જશે એટલે આ 2 કેન્સલ થઈ ગયા બરાબર તો વધશે કેટલું આપણી પાસે sin a + b
એના છેદમાં 2 ઇન્ટુ cos a માઇનસ b એના છેદમાં 2 અપોન sin c બાય 2 ઇન્ટુ cos c બાય 2. હવે જુઓ તમે RHS માં જુઓ, મતલબ આ જમણી બાજુમાં જુઓ, આપણે જોઈએ છે કેટલું તો કે cos a માઇનસ b ના છેદમાં b, મતલબ આની જરૂર છે, આ cos a માઇનસ b છે અને એના છેદમાં sin c ના છેદમાં b, સોરી 2, એટલે આ વસ્તુ જોઈએ છે. જો આ અહીંયા રાઈટ કરેલું છે એ જોઈએ છે અને અહીંયા ગોળ સર્કલ કરેલું છે, વર્તુળ કરેલું છે એ વસ્તુ જોઈએ છે. એનો મતલબ આ બંને વસ્તુને મારે શું કરવી પડશે? કટ કરવી પડશે. sin a plus b ના છેદમાં b 2 અને cos c ના છેદમાં 2 એને આપણે શું કરવી પડશે? કટ કરવી પડશે. તો ધ્યાનથી જુઓ, ધોરણ 10 અહીંયા આવશે. હવે તમારું ધોરણ 10 આપણને ખબર છે, જો આ એક કટ કરવા માટે એક દાખલો તમે સમજશો ને તો બધા દાખલા ઓટોમેટિક આવડી જશે, કારણ કે બધાની અંદર એક જ વસ્તુ છે કે અહીંયા જો સમાન તો કઈ થતું નથી, પણ કટ કરવું છે તો કઈ રીતે કરવાનું, આ એક વસ્તુ સમજી લો. પહેલા તો કે આપણને ખબર છે કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો 180 થાય. આપણે જાણીએ છીએ કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો બરાબર કેટલો થશે? 180 ડિગ્રી થશે. ઓકે, હવે જુઓ તો આપણી પાસે બાજુ કેટલી છે? a બાજુ પ્લસ b બાજુ પ્લસ c બાજુ બરાબર કેટલા થશે? 180. ખ્યાલ આવી ગયો? ત્રિકોણની ત્રણેય બાજુ કઈ છે તો કે a પ્લસ b પ્લસ c અને આનો સરવાળો છે 180 જેટલો થાય. હવે જુઓ આપણી પાસે અહીંયા a પ્લસ b એના છેદમાં b સોરી 2 છે ને, આપણે શું કટ કરવું છે? cos c બાય 2. એનો મતલબ કે sin a plus b by 2 is equal to cos c by 2 આવવું જોઈએ. ઓકે, તો અહીંયાથી આપણે શું કરીશું? આ c ને પેલી બાજુ મોકલી દઈએ તો અહીંયા આવશે a plus b બરાબર 180 minus c. ઓકે, હવે આપણે જુઓ અહીંયા a plus b ના છેદમાં b લાવવું છે તો આપણે શું કરીએ? 2 વડે બંને બાજુ ભાગાકાર કરી દઈએ તો આ થશે a plus b ના છેદમાં 2 બરાબર 180 minus c ના છેદમાં 2. હવે આ બાજુ આપણે અલગ અલગ આપી દઈએ તો a plus b ના છેદમાં 2 બરાબર 180 ના છેદમાં 2 એટલે 90 થઈ જશે અને આ થઈ જશે c ના છેદમાં 2. ઓકે, હવે આપણે શું લાવવું છે? sin. જો આને જોતું રહેવાનું, જે વસ્તુ લાવવાની છે એ જ વસ્તુ કરવાની છે. હવે આપણે આને sin a plus b by 2 લાવવા છે તો આપણે આ બંને બાજુ sin લઈ દઈએ વિધેય, તો અહીંયા આવી જશે sin a plus b ના છેદમાં 2 is equal to અહીંયા શું થઈ જશે? sin 90 minus c by 2. ચલો, તો આ તો આપણે મળી ગયા sin a plus b by 2 is equal to અહીંયા શું થશે? જુઓ તો sin 90 માઇનસ એટલે કેટલામું ચરણ થશે? 90 માઇનસ એટલે બીજું ચરણ, અને બીજા ચરણની અંદર sin કેવો હશે? ધન હશે. પણ જુઓ y 90 એટલે શું થશે? y અક્ષની આજુબાજુમાં કંઈક છે, ઊભી ધરી છે, એટલે sin નું શું થઈ જશે? cos, અને cos શું થશે? c ના છેદમાં 2. તો તમે ધ્યાનથી જુઓ કે sin a plus b એટલે કે sin a plus b બરાબર શું થાય છે? cos c plus c ના છેદમાં 2. તો અહીંયા પરિણામ આને આપણે નામ આપી દઈએ, પરિણામ 1 કહી દઈએ, અથવા તો આને પરિણામ 2 અને આ પરિણામ આને પરિણામ 1 કહીએ અને આ પરિણામ બનશે 2. તો પરિણામ 2 પરથી શું થશે? LHS બરાબર આ બંને કટ થઈ જશે તો વધશે શું? અહીંયા આપણી પાસે cos a minus b by 2 upon શું વધશે? cos c by 2, સોરી sin c by 2 ના, cos c by 2 તો આ તો કટ થઈ ગયા ને, એટલે અહીંયા વધશે sin c by 2 અને આ શું છે? આપણા RHS. ખ્યાલ આવી ગયો? આ શું છે? આપણા RHS. હેન્સ LHS અને RHS સમાન થાય છે, એનો મતલબ કે આપણો દાખલો જે છે એ સાબિત થઈ જાય છે. બરાબર, ડાબી બાજુ અને જમણી બાજુ સાબિત થઈ જાય છે. તો ખ્યાલ આવી ગયો આપણે શું કરવાનું છે? ઓકે, બહુ સિમ્પલ દાખલો છે. અહીંયા ખાલી જોવાનું છે કે a b અને c ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, તો કે sin સૂત્રનો ઉપયોગ કરીએ અને આ ત્રણ પ્રાચલ આપણે રાખી દઈએ, અને પ્રાચલ પણ કહી શકો તમે. તો અહીંયા તમે રાખી દો અને આગળ જે સૂત્ર મળે છે એમાંથી મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંથી ચાલુ થાય છે કે આ બંનેને તમે સમાન બતાવવા કઈ રીતે. જે પણ વસ્તુની જરૂર નથી
જેમ કે અહીંયા sin a plus b by 2 અને અહીંયા cos c by 2 એની જરૂર નથી, તો એને સમાન બતાવવા પડે તો જ એ બંને કટ થાય. તો એ સમાન બતાવવા માટેની આ પ્રોસેસ છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો બીજો દાખલો જોઈએ એટલે લગભગ તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ચલો દાખલા નંબર 5 જુઓ. 5 ની અંદર જુઓ શું સાબિત કરવાનું છે આપણે? sin b - c ના છેદમાં 2 બરાબર b - c into a into cos a ના છેદમાં 2. આવું આપણે સાબિત કરવાનું છે, બરાબર? તો પહેલા તો જુઓ, આ ટાઈપનો પ્રશ્ન હોય ને તો આ ટાઈપના પ્રશ્નને શું કરવાનું? તો કે જે બાજુના માપ આપેલા હોય એને એક સાઈડ રાખવાના અને ખૂણાના માપ આપેલા હોય એવી કિંમતોને એક સાઈડ રાખવાની. એનો મતલબ કે આપણે cos a ના છેદમાં 2 ને આ બાજુ લઈએ, જો રીઅરેન્જમેન્ટ કરી દઈએ તો આપણું જે b - c છે, b - c ના છેદમાં a ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે આ ભાગ છે આના છેદમાં જતો રહેશે, એટલે કે sin b - c ના છેદમાં 2 એના છેદમાં cos એના છેદમાં 2. મેં તમને દાખલો 4 છે એ હોમવર્કમાં આપેલો છે, એ સેમ ટુ સેમ ત્રીજા જેવો છે, બરાબર? એટલે તમે હોમવર્કમાં ટ્રાય કરજો. તો હવે આપણે આવું સાબિત કરવાનું છે. તો શું કરીએ? LHS લઈએ છીએ આપણે. જુઓ, LHS is equal to b - c એના છેદમાં a. હવે b ને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે k into sin b. શું લખી શકીએ? sin b. માઈનસ c ને આપણે શું લખી શકશું? k into sin c. અને એના છેદમાં આવશે એને આપણે કઈ રીતે લખી શકીએ? k into sin a. બરાબર? આ બંનેમાંથી k કોમન કાઢી લો, તો k કોમન કાઢશો એટલે sin b minus sin c વધશે અને એના છેદમાં k into sin a વધશે. k કેન્સલ થઈ જશે એટલે વધશે શું આપણી પાસે? sin b minus sin c એના છેદમાં sin a. હવે s minus s નું ફરીથી સૂત્રનો યુઝ કરવો પડશે. તો s minus s નું સૂત્ર શું છે? s minus s બરાબર 2cs. આ સૂત્ર છે, તો આપણે અહીં લગાડીશું. તો પહેલા શું આવશે? 2c. cos ની અંદર શું આવશે? b plus c એના છેદમાં 2 into s શું આવશે આપણી પાસે? b minus c એના છેદમાં 2. અને અહીંયા આપણી પાસે sin a છે, તો sin a માટે sin x હોય તો આપણે સૂત્ર શું વાપરીએ? 2 sin x by 2 into cos x by 2. જે પણ આપણો x હશે અથવા તો થીટા હશે એના શું થઈ જશે? અડધા થઈ જશે. તો અહીંયા આપણી પાસે sin a છે તો શું થશે? 2 into sin a by 2 into cos a by 2. અહીંથી 2 કેન્સલ થઈ જશે, બરાબર? હવે જુઓ તમે RHS જુઓ. અહીંયા આપણે કોની જરૂર છે? એક તો આ વસ્તુની જરૂર છે, બીજી છેદમાં આ વસ્તુની જરૂર છે. એનો મતલબ કે આને આપણે સરખી બતાવવી પડશે. તો આને સમીકરણ નંબર શું આપી દો? 1 આપી દો. હવે સરખી બતાવવા માટે આપણે હમણાં જ વાત કરેલી છે, ધોરણ 10 માં જતું રહેવાનું, આને પકડી લેવાનું, બરાબર? ઉપર જે પણ હોય એને આપણે પકડી લેવાનું, અથવા તો જે મોટું વિધેય હોય, જો અહીંયા b plus c છે, મતલબ બે ખૂણાનો સરવાળો છે અને અહીંયા એક જ ખૂણો છે, તો જે બે ખૂણા છે એને આપણે પકડી લેવાના, એ જ વિધેયને. તો આપણને ખબર છે કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો બરાબર શું થશે? 180 ડિગ્રી. તો ત્રિકોણની કેટલી બાજુ છે? 3. કઈ છે? તો કે a, b અને c. તો આ ત્રણેય બાજુનો સરવાળો છે એ 180 ડિગ્રી થાય છે. ઓકે, તો અહીંયા જુઓ આપણી પાસે b plus c છે, તો આપણે a ને જમણી બાજુ જવા દેશું. તો અહીંયા વધારીશું આપણે ખાલી b plus c બરાબર 180 minus a. હવે શું કરવાનું છે? તો કે b plus c ના છેદમાં 2 લાવવાના છે, તો બંને બાજુ 2 વડે ભાગાકાર કરી દઈએ. તો b plus c ના છેદમાં 2 બરાબર શું થશે? 180 ના minus a એના છેદમાં 2. હવે આપણે અલગ અલગ છેદ આપી દઈએ, તો અહીંયા તો એમનામ જ રહેશે b plus c એના છેદમાં 2 બરાબર 180 ના છેદમાં 2 એટલે શું થઈ જશે? 90 minus a ના છેદમાં 2. ક્યુ વિધેય જોઈએ છે આપણે? cos વિધેય. તો બંને બાજુ cos વિધેય આપી દઈએ એટલે આ થઈ જશે cos b plus c એના છેદમાં 2 બરાબર cos 90 minus a ના છેદમાં 2. અહીંયા જુઓ, અહીંયા શું આવશે? cos 90 minus એટલે કેટલામ ચરણ? પ્રથમ ચરણ. અને પ્રથમ ચરણની અંદર cos કેવો હશે? ધન હશે.
પણ જુઓ 90 માઈનસ એટલે y અક્ષ ની નજીક છે આપણો વિધેય, તો cos નું શું થઈ જશે, sin વિધેય થઈ જશે, એટલે sin શું મળશે, a ના છેદમાં 2. શું મળશે, sin a ના છેદમાં 2. તો તમે ધ્યાનથી જુઓ કે cos b + c એ કોના જેવો છે, તો કે sin a ના છેદમાં b જેટલો. તો એક કામ કરો, cos b + c ની જગ્યાએ તમે શું લખી શકો, sin a ના છેદમાં 2. તો આને સમીકરણ નંબર 2 આપી દો. જો સમીકરણ 2 ને 1 માં મૂકતા શું થશે, જુઓ LHS બરાબર cos b + c ની જગ્યાએ આવશે sin a ના છેદમાં b, sin a ના છેદમાં 2 ઇન્ટુ sin b - c, sin b - c by 2 upon sin a/2, sin a/2 into cos a/2. તો જુઓ આ કેન્સલ થઈ જશે, તો વધશે શું આપણી પાસે, sin b - c by 2 અને upon cos a/2. તો આ થશે આપણા RHS. hence LHS બરાબર આપણને શું મળે છે, RHS. ખ્યાલ આવી ગયો. અને LHS અને RHS જો સેમ થાય તો આપણો દાખલો કેવો થઈ જાય, સાબિત. ઓકે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ તમારે એકદમ એકવાર સમજવાનું છે કે કઈ રીતે આનું સોલ્યુશન શોધવાનું. ઓકે, ચલો આગળ એક દાખલો જોઈ લઈએ. ચલો દાખલા નંબર 6 જુઓ. હવે જુઓ 6 ની અંદર આપણે શું સાબિત કરવાનું છે, a into b into cos c minus c into cos b બરાબર b² - c² બતાવવાનું છે. તો જુઓ અહીંયા આપણે જમણી બાજુ આપણે b² - c² બતાવવાનું છે, એનો મતલબ બાજુનું માપ આપણે બતાવવાનું છે, બરાબર. અને હંમેશા યાદ રાખજો, બાજુનું માપ જ્યારે બતાવવાનું થાય ત્યારે આપણે કોસાઇન વાળા જે સૂત્ર છે એનો ઉપયોગ કરીશું, બરાબર. તો આપણે કોસાઇન વાળા સૂત્રનો 3 જોયા હતા, cos a, cos b અને cos c માટે, બરાબર. તો ડાબી બાજુ લઈ અને જમણી બાજુ બતાવી દઈએ. જુઓ LHS is equal to a b cos c minus c cos b. આપણને ખબર છે આના સૂત્ર શું હતા, જો આને હું હટાવી દઉં છું, આપણી પાસે કોસાઇન ના સૂત્ર શું હતા, 3. એ આ હતા, cos a is equal to શું હતા, તો કે b² plus c² minus a² એના છેદમાં 2bc હતા. cos b બરાબર સૂત્ર શું હતું કે a² plus c² minus b² એના છેદમાં 2ac હતું. અને છેલ્લું જે સૂત્ર હતું એ cos c is equal to a² plus b² minus c² એના છેદમાં 2ab. આ 3 સૂત્રો હતા, બરાબર ને. હવે કાઈ નથી કરવાનું, cos c અને cos b ના સૂત્ર જ મૂકવાના છે અને સાદુરૂપ આપવાનું છે. જો અહીંયા આપણા a બંનેને ગુણાકાર કરીએ છીએ, તો પહેલા તો a ને ગુણાકાર કરી દઈએ, તો આ થશે ab into cos c minus ac, અહીંયા શું થશે ac into cos b. ચલો cos c નું સૂત્ર શું છે આપણી પાસે, આ તો એ રાખી દો. અહીંયા ab cos c નું સૂત્ર થશે a² plus b² minus c² એના છેદમાં 2ab minus ac into cos b એટલે શું થશે, તો કે a² plus c² minus b² એના છેદમાં 2ac થશે. હવે જુઓ અહીંથી ab કેન્સલ થઈ જશે, અહીંથી ac કેન્સલ થઈ જશે, બરાબર છે. અને કોમન લસા કેટલો આવે છે, 2 આવે છે, તો ઉપર શું થઈ જશે, a² plus b² minus c². આ માઈનસ ડાયરેક્ટ અંદર દઈ દો, તો a છે પ્લસ છે તો માઈનસ થઈ જશે, c પણ માઈનસ થઈ જશે અને b શું થઈ જશે, પ્લસ થઈ જશે. એના છેદમાં શું આવશે, 2. હવે જો કંઈ કેન્સલ થતું હોય તો એ કરી દો, a² minus a² plus a² કેન્સલ, માઈનસ ના હવે કંઈ કેન્સલ નહીં થાય. આ b² અને b² કેટલા થઈ જશે, 2b² minus c² minus c² કેટલા થઈ જશે, minus 2c² upon 2 છે, તો બંનેમાંથી 2 કોમન કાઢી અને અહીં કેન્સલ કરી દો, તો વચ્ચે b² minus c² અને આ શું છે આપણા RHS. શું છે RHS. ખ્યાલ આવી ગયો. દાખલો એકદમ સિમ્પલ હતો, પણ તમારે અહીંયા કોસાઇન સૂત્રનો ઉપયોગ કરવાનો હતો, એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ચલો આગળ જોઈએ.
દાખલા નંબર 7 તમને હોમવર્કમાં આપું છું, કારણ કે એકદમ સિમ્પલ છે. દાખલા નંબર 8 જુઓ. આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બહુ અગત્યનો દાખલો છે. જુઓ, sin b - c એના છેદમાં sin b + c બરાબર b² - c² / a². આવું આપણે સાબિત કરવાનું છે, બરાબર. તો આ પ્રકારનું આપણે સાબિત કરવાનું હોય ત્યારે આપણે નાની બાજુ જે પણ હોય એનું માપ લઈએ છીએ અને આપણે બતાવીએ છીએ. એટલા માટે અહીંયા શું આપણે કરશું, RHS લેશું, મતલબ જમણી બાજુ લેશું ને ડાબી બાજુ બતાવીશું, બરાબર. તો જુઓ ધ્યાનથી અહીંયા સોલ્યુશન કે RHS is equal to શું છે આપણી પાસે, b² - c² એના છેદમાં a². અને આપણને ખબર છે કે જ્યાં a બરાબર આપણે શું લખતા હતા, અહીંયા a બરાબર k * sin a, b બરાબર k * sin b અને c બરાબર શું લખતા હતા, k * sin c. આ પ્રકારના આપણે પ્રાચલો લખતા હતા, બરાબર. અહીંયા તો એ જ રીતે અહીંયા શું થશે, b ની જગ્યાએ k, પણ અહીંયા શું થઈ જશે, વર્ગ થઈ જશે, એટલે k² * sin² b sin² b minus k² * sin² c અને એના છેદમાં k² * sin² a. ઓકે, તો બંને બાજુથી k² કોમન કાઢો અને k² સાથે કેન્સલ કરી દેશો તો વધશે sin² b minus sin² એ sin² શું છે, c છે, તો અહીંયા વધશે c એના છેદમાં sin² a વધશે. ઓકે, તો ચલો આપણે આ પ્રકારનું લાવવું છે પદ ઉપર નીચે. તો અહીંયા ઉપર તો તમે ધ્યાનથી જોશો તો એ વસ્તુ બની જશે, શું બની જશે, તો કે sin b plus sin c into sin b minus sin c બની જશે કે નહીં? કઈ રીતે બનશે, તો કે આપણને ખબર છે, શું ખબર છે, તો કે a² - b² બરાબર શું થશે, a plus b અને a minus b બનશે. ઓકે, આપણને ખબર છે. જો અમુક વસ્તુ, જે પણ વસ્તુની આપણે જરૂર પડે છે, અહીંયા sin b અલગ થઈ ગયું, એ રીતે ના ચાલે, sin b આગળ આવશે, બરાબર. જે પણ વસ્તુની આપણે જરૂર પડે છે હું સાઈડમાં લખતો જ જાઉં છું, બરાબર. પણ તમને જ્યાં પણ જરૂર લાગે કે ભાઈ અહીંયા આપણને યાદ રહે એવું નથી, તો તમારે એને નોટ ડાઉન કરી દેવાનું ઉપર. ઓકે, એટલે તમને જેથી કરીને તમને દાખલા ગણવા માટે અહીંયા કન્ફ્યુઝન ના રહે કે ભાઈ sin b plus sin c અને sin b minus sin c કઈ રીતે લીધા, તો કે આ સૂત્ર પ્રમાણે. ક્લિયર? ચલો, હવે sin² a છે, તો જો એના માટે આપણે ત્રિકોણમિતિના મતલબ 10મા ધોરણનો ઉપયોગ કરી દઈએ, બરાબર. જો આને આપણે હું સમીકરણ નંબર 1 આપી દઈએ અને અહીંયા sin² a લખી દઈએ, બરાબર. સમીકરણ 1 આપી દઈએ. હવે જો sin² a ની મારે ગણતરી કરવી છે, બરાબર. પછી ટોટલ આની ગણતરી કરી દઈએ. તો જુઓ, અથવા તો પહેલા આની ગણતરી કરો પછી sin² a ની કરો તો પણ ચાલે. ચલો પહેલા આની ગણતરી જ કરી દઈએ, કારણ કે એ કામ ચાલુ છે. તો અહીંયા થશે જુઓ s plus s અને અહીંયા થશે s minus s. તો આપણી પાસે s plus s નું સૂત્ર શું છે, s plus s બરાબર 2sc અને s minus s બરાબર શું થશે, 2cs થશે, બરાબર છે. તો જુઓ s plus s એટલે થશે 2sc મતલબ sin b plus c એના છેદમાં 2 into cos b minus c એના છેદમાં 2. આ પહેલા કૌંસની વાત થઈ. બીજા કૌંસની વાત કરીએ તો 2cs એટલે અહીંયા થશે 2 cos b plus c એના છેદમાં 2 into s sin b minus c એના છેદમાં 2. આ બીજા કૌંસની વાત થઈ, બરાબર છે. અને છેદની અંદર શું આવશે, sin² a. શું આવશે, sin² a. હવે જુઓ શું જોવાનું છે, તો કે અહીંયા આપણી પાસે sin b plus c છે અને અહીંયા આપણી પાસે cos b plus c છે. તો b plus c જે વાળા પદ છે એને અહીંયા હું સાથે લખું છું. તો અહીંયા જુઓ કેવું પદ આપણને મળશે, 2 into sin b plus c એના છેદમાં 2 into cos b plus c into cos b plus c એના છેદમાં 2 થશે. આ ટાઈપનું આ પહેલું કૌંસ, બરાબર છે. અને આ પ્રાચલને હું હટાવી દઉં છું જુઓ. હવે તમે જુઓ અહીંયા 2 જે છે, 2 શું છે, sin b minus c. આ કૌંસની અંદર 2 sin b minus c એના છેદમાં 2 into અહીંયા cos b minus c into by 2 cos b minus c by 2.
અને એના છેદમાં sin સ્ક્વેર a શું છે sin સ્ક્વેર a ખ્યાલ આવી ગયો એટલો હવે તમે જુઓ અહીંયા આપણે એક સૂત્ર જાણીએ છીએ કયું સૂત્ર જાણીએ છીએ કે sin ધારો કે 2x હોય sin 2x તો શું આવે 2 sin x cos x તો તમે ધ્યાનથી જુઓ તો આ શું છે અથવા તો તમે એક કામ કરો આનું સૂત્ર લખો sin x નું આ થશે x/2 અને આ થશે x/2 આ પણ શું થશે x/2 તો તમે ધ્યાનથી જુઓ તો આ છે તમારે 2 આ sin અને તમે b + c ને x ધાર લો તો x/2 cos x/2 જો એ જ છે 2 sin x/2 cos x/2 એનો મતલબ કે આ sin 2x નું સૂત્ર છે કોનું સૂત્ર છે sin 2x અને x તરીકે શું છે તમારી પાસે b + c/2 ઇન્ટુ એ જ રીતે અહીંયા પણ શું થશે sin 2 ઇન્ટુ અહીંયા શું થશે b - c છે અને એના છેદમાં 2 અને એના છેદમાં sin સ્ક્વેર a શું આવશે sin સ્ક્વેર a તો જુઓ અહીંથી 2 2 કેન્સલ થઈ જશે અહીંથી પણ 2 2 કેન્સલ થઈ જશે તો વધશે કેટલું આપણી પાસે sin b + c ઇન્ટુ sin b - c અને એના છેદમાં આવશે sin સ્ક્વેર a હવે LHS જુઓ LHS ની અંદર જુઓ આપણે b - c ની જરૂર છે એનો મતલબ કે આની જરૂર છે આપણે બીજું શું છે તો કે નીચે આપણે b + c લાવવા છે sin માં તો અહીંયા જુઓ અહીંયાથી આપણે sin b + c કાઢવા પડશે બરાબર ને તો અહીંયા આપણે કંઈક એવું સાદુરૂપ આપવું પડશે કે જેથી કરી અને અહીંયા નીચે કંઈક સૂત્ર બને તો જુઓ શું જોવાનું છે તો કે આને સમીકરણ નંબર 1 આપી દો હવે આપણને ખબર છે કે આ પ્રકારનું જુઓ સોલ્વ કરવું હોય તો આપણે શું કરીએ કે આને અને આને સમાન બતાવી દેશું કારણ કે અહીંયા શું છે સ્ક્વેર છે તો શું કરવાનું આની અંદર આ રીતે કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો શું છે 180 એટલે કે a + b + c બરાબર શું થશે 180 તો અહીંયા આપણી પાસે b + c છે તો b + c ને રાખી દઈએ તો એ કેટલા મળશે આપણને 180 - a હવે આપણે શું કરીએ તો કે sin વિધેય છે તો sin વિધેય લગાવી દઈએ તો અહીંયા લગાવી દઈશું આપણે sin b + c બરાબર શું આવશે sin 180 - a અને 180 માઈનસ એટલે કેટલામું ચરણ બીજું ચરણ તો બીજા ચરણની અંદર sin કેવો હોય ધન હશે તો અહીંયા શું મળી જશે આપણને sin a એનો મતલબ કે આજે આપણી પાસે સમીકરણ 1 છે ત્યાં b + c ની જગ્યાએ હું sin a રાખી દઉં આ સમીકરણ 2 એટલે કે સમીકરણ 2 ને 1 માં મૂકતા RHS બરાબર શું આવશે RHS બરાબર sin b + c ની જગ્યાએ શું આવશે sin a ઇન્ટુ sin b - c એના છેદમાં શું આવશે sin 1 મિનિટ એક કામ કરો ને sin a ની જગ્યાએ તમે શું મૂકશો b + c કારણ કે નીચે આપણે શું જોઈએ b + c ઓકે તો આપણે જે જરૂર છે એની વાત કરીએ તો અહીંયા sin a ની જગ્યાએ આપણે sin b + c રાખી દઈએ બરાબર કારણ કે અહીંયા તો b + c છે પણ આ sin a ની જગ્યાએ આપણે b + c રાખીએ તો અહીંયા શું આવશે sin b + c પણ અહીંયા શું છે આપણી પાસે વર્ગ છે એટલે વર્ગ થશે sin a નો શું છે અહીંયા વર્ગ છે તો sin b + c નો વર્ગ થઈ જશે તો એક sin b + c અને વર્ગ એ કેન્સલ થઈ જશે તો આપણને શું મળશે sin b - c એના છેદમાં શું મળશે sin b + c તો તમે ધ્યાનથી જુઓ ને તો આ LHS છે આપણા શું છે LHS એનો મતલબ કે RHS બરાબર શું મળે છે આપણને LHS અને LHS અને RHS જો સમાન હોય તો આપણો દાખલો ત્યાં શું થઈ જાય પૂરો આપણો દાખલો શું થઈ જાય સાબિત થઈ જાય ઓકે તો આ પ્રકારનો દાખલો એકદમ સિમ્પલ હતો પણ કઈ રીતે જે ચાલવાનું હતું એ આપણને ટેકનિક ખ્યાલ હોવી જોઈએ ક્લિયર તો ચલો આજનો આપણો જે સેશન છે અહીંયા સુધી જ રાખીએ છીએ આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે ફરીથી નવા દાખલા સાથે મળીશું ઓકે ચલો